नमस्कार मित्रों, આપણે WH ક્વેશ્ચન પાર્ટ 1, 2 અને 3 એનો ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો। હવે તમને ખૂબ સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે કે WH ક્વેશ્ચન દરેક અલગ અલગ પ્રકારના છે, એનો કઈ રીતે અલગ રીતે આપણે ઉપયોગ કરી છીએ, કયા સંદર્ભમાં શું જાણવા માટે એનો ઉપયોગ કરી છીએ, એ આવડી ગયા બાદ આપણા માટે સૌથી વધારે મહત્ત્વનું છે જે રીતે આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, અંડરલાઇન પાર્ટ્સ 4 ઓપ્શન આપેલા હોય છે પ્રશ્નના, તો આપણે કઈ રીતે પરીક્ષામાં જવાબ આપણે સિલેક્ટ કરવાનો છે। તો એક પરીક્ષાના ભાગરૂપે, પરીક્ષાની તૈયારીના ભાગરૂપે તમને અહીંયા એક આપણે છેલ્લો પાર્ટ રાખ્યો છે, એ છે પ્રેક્ટિસ માટેનું। તો અહીંયા તમને પરીક્ષામાં જે રીતે પૂછાય એ રીતે આપણે તમને પ્રેક્ટિસ કરાવી છીએ, એટલે તમારા યુનિટ 1 અને એના સાથે સંલગ્ન ગ્રામર એ અહીં સમાપ્ત થશે આજે। તો પરીક્ષામાં જે રીતે પ્રશ્ન આવે છે એની આપણે વાત કરીએ તો એનામાં એક વાક્ય આપેલું હોય છે, બરાબર, જીયા ટીચીસ ઇંગ્લિશ વિથ ડિફરન્ટ ટેકનિક। તો આ અંડરલાઇન પાર્ટ્સ જે આપેલો છે વિથ ડિફરન્ટ ટેકનિક, તો એ શું દર્શાવે છે એ તમારે સમજવાનું હોય છે। તો આપણે ખબર છે ટીચીસ, તો એ ક્રિયાની રીત દર્શાવે છે, કેવી રીતે। તો આપણે જાણીએ છીએ કે જો ક્રિયાની રીત દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ। હવે આવી રીતે તમને 4 ઓપ્શન આપેલા હશે કે હુ ટીચીસ ઇંગ્લિશ વિથ ડિફરન્ટ ટેકનિક્સ, વોટ ડઝ જીયા ટીચ વિથ ડિફરન્ટ ટેકનિક્સ, હાઉ ડઝ જીયા કે જયાબેનિયા નામ ચેન્જ છે, પછી વોટ ડઝ જયાબેન ડુ વિથ ડિફરન્ટ ટેકનિક્સ। તો આવી રીતે 4 ઓપ્શન આપેલા હોય છે, એનામાં અંડરલાઇન પાર્ટ્સ છે એ શું દર્શાવે છે ક્રિયાની રીત, તો એ જાણવા માટે આપણે શેનાથી પ્રશ્ન પૂછશું। તો આપણે બધા જાણીએ છીએ, તમે 4 નક્કી કરી લીધો છે, હું છે એ કર્તાને જાણવા માટે પૂછાય એટલે હું જીયાનો કે જયાબેનનો કોઈ પ્રશ્ન નથી એટલે હું તો આવશે નહીં। વોટ છે એ કર્મને જાણવા માટે, વોટ પણ નહીં આવે, વોટ અહીંયા બીજું પણ આપ્યું છે, તો આપણે ખબર ક્રિયાની રીત જાણવા માટે શું આવશે, બરાબર। તો હાઉ આવશે, એટલે હાઉ ડઝ જયાબેન ટીચ ઇંગ્લિશ વિથ ડિફરન્ટ ટેકનિક્સ। તો તમને આવી રીતે જવાબ સિલેક્ટ કરવાનો હોય છે, બરાબર। તો તમને ખ્યાલ આવી જશે પરીક્ષામાં કે શું કરવાનું છે। ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ, મયુરી વિલ કોલ અર્ચના ફોર અ મીટિંગ। જો અહીંયા અંડરલાઇન પાર્ટ્સ અર્ચના છે, પેલું કામ શું કરવાનું છે આપણે કે અંડરલાઇન પાર્ટ્સને સમજવાનું છે કે એ શું દર્શાવે છે। તો આપણે અંડરલાઇન પાર્ટ્સ છે, ક્રિયાપદની કોલ, ક્રિયાપદની અસર કેના ઉપર થાય, અર્ચના ઉપર, તો એ શું થશે, કર્મ થશે। તો આપણે ખબર કર્મને જાણવા માટે આપણે 2 આપણી પાસે શબ્દ છે, એક વોટ અને હુમ, બરાબર। તો અહીંયા 4 ઓપ્શન જોઈએ, વુ કોલ, તોવુથી પ્રશ્ન કરતા, તો કરતા અંડરલાઇન પાર્ટ્સ છે નહીં, વુમ, તો વુમ છે એ અંડરલાઇન પાર્ટ્સ કર્મ છે, તો વુમ આપણા માટે શક્યતા છે, પણ એનામાં પછી આપણે જોવાનું 2 વુમથી આપેલા હોય તો કાર કરતા મુજબ કયો પ્રશ્ન છે એ આપણે જોવાનું છે। તો વુમ વિલ મયુરી કોલ ફોર મીટિંગ, તો મયુરી વિલ કોલ અર્ચના ફોર મીટિંગ, તો આ કાર કરતા મુજબ આ પ્રશ્ન સેટ થાય છે। વુમથી કર્મનો પ્રશ્ન પણ છે અને વિલથી પ્રશ્ન એટલે સાદા ભવિષ્યકાળનો પણ પ્રશ્ન છે। અહીંયા વુડથી છે, તો વુડથી આપણું વાક્ય છે નહીં, એટલે જ્યારે એક જ બરાબર કર્મ છે એના વુમથી 2 પ્રશ્ન આપેલા હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણું પ્રશ્નનું વાક્ય છે એના કાળ કરતા મુજબ આપણું પ્રશ્ન બનવું જોઈએ, બરાબર। તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા કર્મ છે એટલે, તો અહીંયા વુમ વિલ મયુરી કોલ ફોર અ મીટિંગ। ત્યારબાદ છે સમીરા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ ઓન અ ફિલ્મ સોંગ। હવે અહીંયા અંડરલાઇન પાર્ટ્સ બહુ સિમ્પલ છે, અંડરલાઇન પાર્ટ્સ જ્યારે કરતા દર્શાવે ત્યારે આપણે ખબર બહુ સિમ્પલ પ્રશ્ન આવે, હુથી પ્રશ્ન આવે એટલે બધાને ખબર પડી જાય, સામાન્ય વિદ્યાર્થીને પણ આ પ્રશ્ન જવાબ આવી જાય, બરાબર। વેરથી, તો વેર અંડરલાઇન સ્થળનો અંડરલાઇન પાર્ટ્સ નથી, વિચ કયુંના અર્થમાં નથી, હુ છે એ કરતા, તો અંડરલાઇન પાર્ટ્સ કરતા છે, તો આપણો જવાબ હુથી આવશે। વાય છે એ કારણ દર્શાવવા માટે, તો કારણ નીચે અંડરલાઇન પાર્ટ્સ છે નહીં, બરાબર। તો આપણે ખાલી અભ્યાસ કરીને રાખી દઈએ એટલું પૂરતું નથી, આપણે પરીક્ષામાં કઈ રીતે કામ આવશે, પરીક્ષામાં
કઈ રીતે પ્રશ્ન પૂછાય એની પ્રેક્ટિસ બહુ મહત્ત્વની છે. તો આપણે ખૂબ જ સિસ્ટમેટિક એકદમ ગ્રામર બધું સિસ્ટમેટિક, એના બાદ પરીક્ષામાં પણ તમને કઈ રીતે આવે એની પણ ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરાવી છે. એટલે જો તમે સારી રીતે અભ્યાસ કરો તો તમને 9મા કે 10મા બંનેમાંથી કોઈ પણ ધોરણમાં કોઈ પણ જાતની અંગ્રેજી વિષયમાં તકલીફ રહે નહીં. આપણે પૂરેપૂરા એવા પ્રયત્ન કરાવી છીએ પ્રેક્ટિસ કરાવીને. તો આપણે જવાબ મળી જશે અહીંયા, હુ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ત્યારબાદ છે રીમા બોટ અ ન્યૂ લેપટોપ. જો અહીંયા બોટ છે એ ક્રિયાપદ, તો ક્રિયાપદની અસર કર્મ ઉપર થાય. શું ખરીદ્યું? તો આ ન્યૂ લેપટોપ. તો આ પ્રશ્ન કર્મનો છે. તો આપણે અંડરલાઇન પાર્ટ શું છે એ જોવાનું છે. તો અહીંયા હુથી તો આવશે નહીં, આપણે ખબર કરતાનો પ્રશ્ન નથી. વોટ, તો વોટ કર્મને જાણવા માટે પણ થાય છે. પણ પછી અહીંયા બે પ્રશ્ન છે વોટથી. વોટ ડીડ પણ છે ને વોટ હેડ પણ છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ડીડથી અને હેડથી પ્રશ્ન ક્યારે થશે, બરાબર. અહીંયા આપણું વાક્ય સાદા ભૂતકાળનું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. એટલે આપણે ખબર ડીડથી પ્રશ્ન બનશે. એટલે આ પ્રશ્ન આપણો ડી ઓપ્શન છે એ ખોટો છે, એ સાચો છે નહીં. એ ખબર પડી જશે વાક્યને તમે કાર્ડ સાથે મેચ કરશો એના પ્રશ્નને, એટલે તમને ખબર પડી જશે. ત્યારબાદ છે જતીન એન્ડ દ્રષ્ટિ ગોટ મેરીડ ઇન લાસ્ટ ડિસેમ્બર. તો ઇન લાસ્ટ ડિસેમ્બર શું દર્શાવે છે? આપણે બધાને ખબર છે. અંડરલાઇન પાર્ટ શું દર્શાવે છે? સમયદર્શક શબ્દ દર્શાવે છે, બરાબર. તો સમયદર્શક શબ્દને આપણે ખબર જાણવા માટે શેનાથી પ્રશ્ન પૂછી? હુ, વુમ, વેન અને વુમ 4 ઓપ્શન આપેલા છે. તમે સિલેક્ટ કરી લીધું હશે અને તમે જવાબ ચેક કરી લો તો તમારો જવાબ સાચો જ હશે. વેન ડીડ જતીન એન્ડ દ્રષ્ટિ ગેટ મેરીડ. વેનથી આપણે સમય જાણવા માટે પૂછીએ છીએ. ત્યારબાદ સીમા એન્ડ બીના સ્ટેડ એટ હોટેલ ગ્રીન પ્લેસ પર્લ. તો અહીંયા એટ હોટેલ ગ્રીન પર્લ છે એ શું દર્શાવે છે? આપણે ખબર છે. તો એ સ્થળ દર્શાવે છે. તો આપણે ખબર પડી જશે. વેર ડીડ સીમા એન્ડ બીના સ્ટે ઇન આબુ. આબુમાં ક્યાં રોકાયા? તો એટ હોટેલ ગ્રીન પર્લ. તો આ સ્થળ દર્શાવે છે. પણ અહીંયા વેર ઇઝ હોટેલ ગ્રીન પર્લ, અહીંયા પણ વેરથી પ્રશ્ન છે. પણ આપણે ખબર છે કે ગ્રીનનું હોટેલનું સરનામું નથી પૂછ્યું, એટલે આપણે આ જવાબ નહીં આવે. અહીંયા સીમા અને બીના ક્યાં રોકાયા હતા એની વાત છે, તો ડીડ સ્ટેનું આપણે સ્ટેડ કરી નાખ્યું. એટલે વાક્ય પ્રમાણે આપણું જે પ્રશ્ન છે એ આ મેચ થશે. વેર ડીડ સીમા એન્ડ બીના સ્ટે ઇન આબુ, બરાબર. ત્યારબાદ હેમંત એક્સપ્લેન ધ પ્રોજેક્ટ ઇઝીલી. ઇઝીલી એટલે સરળતાથી. તો પ્રોજેક્ટ કેવી રીતે સમજાવ્યું? તો સરળતાથી. તો આ ક્રિયાની રીત થઈ. હવે તમને ખબર પડી જશે બધાને કે ક્રિયાની રીત જાણવા માટે શેનો ઉપયોગ થાય છે, બરાબર. જો સારી રીતે વિડીયો જોઈને અભ્યાસ કર્યો હશે તો મોઢે જ તમને ખબર પડી જાય, 4 ઓપ્શનની જરૂર ન પડી. તો અહીંયા વુથી પ્રશ્ન, વોટથી પ્રશ્ન, હાઉથી અને હાઉ વોઝ ધ પ્રોજેક્ટ. આ 2 હાઉથી. જો અહીંયા દરેક જવાબ એક આવે છે, એના 2 ઓપ્શન આપેલા હોય છે. એનામાંથી એક આપણે એક્ઝેક્ટ કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. અને એ કઈ રીતે કરવાનું છે આપણે વારંવાર એક વાક્યમાં સમજાવીએ છીએ કે આપણે જે પ્રશ્ન વાક્ય આપેલું છે એના કાળ કરતા મુજબ, બરાબર. તો હાઉ ડીડ હેમંત એક્સપ્લેન ધ પ્રોજેક્ટ, બરાબર. તો અહીંયા ડીડ એક્સપ્લેનનું એક્સપ્લેન થઈ ગયું. એટલે આપણે જવાબ ખબર પડી ગયો હશે તમને કે કયો જવાબ આવશે. ત્યારબાદ આજ પણ એ જ પેટર્નનો પ્રશ્ન છે. હી ડીડ ધેટ વર્ક વેરી ગ્રેસફુલી. વેરી ગ્રેસફુલી એ કામ કેવી રીતે કર્યું એ ક્રિયાની રીત દર્શાવે છે. એટલે તમને આનામાં પણ તમને જવાબ મળી જ ગયો હશે. વોટથી પ્રશ્ન, હાઉથી, વુથી અને હાઉ વોઝ ધ વર્ક. તો હાઉથી 2 પ્રશ્ન છે, 2માંથી એક જવાબ સિલેક્ટ કરવાનો છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે હવે પ્રશ્ન વાક્યના મુજબ એક્ઝેક્ટ તમારે એનો પ્રશ્ન ગોતવાનો છે. હી ડીડ ધેટ વર્ક વેરી ગ્રેસફુલીનો પ્રશ્ન શોધવાનો છે. તો હાઉ ડીડ હી ડુ ધેટ વર્ક. ડીડ ડુનું ડીડ થઈ જશે અહીંયા. હાઉ ડીડ હી ડુ ધેટ વર્ક. પછી
ધેર આર 60 ચિલ્ડ્રન ઇન ધ ક્લાસ. ક્લાસમાં 60 બાળકો છે. હવે અંડરલાઇન પાર્ટ શું દર્શાવે છે? બધાને ખબર પડી જાય, સંખ્યા દર્શાવે છે. અને બધાને ખબર છે સંખ્યા જાણવા માટે શેનાથી પ્રશ્ન પૂછીએ છીએ. એટલે આ પ્રશ્ન તો આપણે કોઈ ચર્ચા કરવાની પણ બહુ જરૂર લાગતી નથી કે સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છીએ. હુથી પ્રશ્ન, હાઉ મેનીથી, વોટ ઇઝથી, હાઉ મચથી, આ બધા પ્રશ્નના હવે આપણે ઉપયોગ ખબર જ હશે. હાઉ મચ છે જથ્થો જાણવા માટે, હાઉ મેની સંખ્યા જાણવા માટે, અંડરલાઇન પાર્ટ સંખ્યા દર્શાવે છે. એટલે આપણે ખબર પડી જશે કે અહીંયા હાઉ મેની જવાબ આવશે. બરાબર, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ક્લાસ. પછી હિના લાઇક્સ પિંક ડ્રેસ વેરી મચ. તો પિંક છે એ કયું એના સંદર્ભમાં આવે છે. બરાબર, તો વિચ કલર ડઝ હિના લાઇક, વિચ ડ્રેસ ડઝ હિના લાઇક વેરી મચ. તો અહીંયા વિચ ડ્રેસ આવશે. અહીંયા પિંક કલર, કયો કલરની વાત નથી, કયો ડ્રેસની વાત છે, પિંક ડ્રેસની વાત છે. એટલે અહીંયા બે ઓપ્શન આપ્યા છે વિચના. એક વિચ કલર ડઝ હિના લાઇક, તો હિના લાઇક્સ પિંક કલર એમ આવે તો એ જવાબનો પ્રશ્ન આ બની શકે. પણ વિચ ડ્રેસ ડઝ હિના લાઇક વેરી મચ છે એટલે હિના લાઇક્સ પિંક ડ્રેસ એમ આવશે. બરાબર, વિચથી પ્રશ્ન આવે ત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે તમને જવાબ ખબર પડી જશે કે વિચ ડ્રેસ ડઝ હિના લાઇક વેરી મચ. પછી અવર પ્રિન્સિપાલ વોઝ એબસેન્ટ ડ્યુ ટુ હિઝ ઇલ હેલ્થ. ડ્યુ ટુ એટલે ના લીધે, ના કારણે. આપણે અહીંયા કારણ દર્શાવવા માટે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ, પણ બાકીના બીજા શબ્દ પણ છે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા વોટ હેપન ટુ પ્રિન્સિપાલ, વાય વોઝ અવર પ્રિન્સિપાલ એબસન્ટ, વેર ડીડ ધ પ્રિન્સિપાલ ગો અને હુ વોઝ એબસન્ટ. આ ચારમાંથી આ ડ્યુ ટુ એટલે ના લીધે, ના કારણે. તો કારણ જાણવા માટે આપણે ખબર છે, કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન બનાવીએ છીએ. તો તમને ખબર પડી ગઈ હશે બીકોઝ એટલે પણ કારણ કે થાય, ડ્યુ ટુ ના લીધે, ના કારણે. તો આ બે સંદર્ભમાં આપણે ખ્યાલ રાખવાનો છે. તો વાય વોઝ અવર પ્રિન્સિપાલ એબસેન્ટ. ત્યારબાદ માર્મિક વેન્ટ ટુ ઓસ્ટ્રેલિયા ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ એટલે ના લીધે, ના કારણે, ના પરિણામ સ્વરૂપે, એમ પરિણામ દર્શાવવા માટે. તો પરિણામને કારણ માટે ઘણીવાર આપણે બંને માટે વાયથી પ્રશ્ન બનાવીએ છીએ. બરાબર, અહીંયા વુ વેન, તો વુ કરતાનો પ્રશ્ન નથી, અંડરલાઇન પાર્ટ્સ. વાય છે એ કારણ કે પરિણામ જાણવા માટે. ઇન ઓર્ડર ટુ એટલે ના પરિણામ સ્વરૂપ. તો પરિણામ જાણવા માટે પણ આપણે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરી. તો એ પરિણામ જાણવા માટે વાયનો પણ પ્રશ્ન, કારણ કે પરિણામ. આપણે વાક્યના ખબર છે ઉલટ સુલટ થઈ જાય જ્યારે વાયના પ્રશ્ન જવાબ આવે ત્યારે. તો અહીંયા વાય ડીડ માર્મિક ગો ટુ ઓસ્ટ્રેલિયા. તો માર્મિક વેન ટુ ઓસ્ટ્રેલિયા ઇન ઓર્ડર ટુ સ્ટડી ફર્ધર, આગળ ભણવાના કારણે ને લીધે. તો અહીંયા વાયથી પ્રશ્ન, ઇન ઓર્ડર ટુ, ડ્યુ ટુ આવા શબ્દ આવે ત્યારે પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી ધરા યુઝ ટુ ગો ટુ ટેમ્પલ. ધરા છે ટેમ્પલ જતી. તો અહીંયા હવે આપણે અંડરલાઇન પાર્ટ શું દર્શાવે આપણે ખબર છે. ટુ ટેમ્પલ શું દર્શાવે છે? સ્થળ દર્શક શબ્દ દર્શાવે છે. એટલે આપણે ખબર પડી જશે શેનાથી આવશે. બરાબર, સ્થળ હુ કરતાને જાણવા માટે, વેન સમયને જાણવા માટે, વાય કારણને જાણવા માટે, અને વેર છે એ સ્થળને જાણવા માટે વપરાય. એટલે આપણે જવાબ મળી ગયો હશે. બહુ સિમ્પલ છે. બરાબર, વેર ડીડ ધરા યુઝ ટુ ગો. જય એન્ડ વિજય લીવ ઇન માધાપર. જય એન્ડ વિજય માધાપરમાં રહે છે. સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો માધાપર શું દર્શાવે છે આપણે જાણીએ છીએ. બરાબર, અંડરલાઇન પાર્ટ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. સો સ્થળને જાણવા માટે આપણે શેનાથી પ્રશ્ન પૂછશું? વેરથી. તો વેર ડુ જય એન્ડ વિજય લીવ. બરાબર, વેર ડુ જય એન્ડ વિજય, અહીંયા ડી છે અજય અને વિજય, એની જગ્યાએ આ તમારો ઓપ્શન આવશે, જય એન્ડ વિજય લીવ. તો આવી રીતે તમને પરીક્ષામાં અંડરલાઇન પાર્ટ્સના જે પ્રશ્ન છે કઈ રીતે શોધવાના છે એની ખૂબ જ એક એક શબ્દ સાથે, WH ક્વેશ્ચન વર્ડ સાથે ખૂબ ચર્ચા કરી. એના સાથે પ્રેક્ટિસ કરી. છેલ્લે પરીક્ષામાં કઈ રીતે પૂછાય એની પણ આપણે ખૂબ પ્રેક્ટિસ કરી. એટલે હવે આશા રાખું છું કે આ વિભાગમાં, આ પ્રશ્નમાં તમને કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હોય. અને છતાંય જો તમને ડાઉટ જેવું લાગે તો ફરી વખત તમે એનું રિવિઝન કરવાનું, વારંવાર રિવિઝન કરવાનું. તો અહીંયા
આપણે આ જે WH ક્વેશ્ચનનું જે ગ્રામર છે એનો આપણે આજે સમાપ્ત કરી છે. હવે આપણે આના પછીના લેક્ચરમાં આના આધારિત તમને પાઠ આધારિત જે નિબંધ છે, એસે છે, એની ચર્ચા કરી અને આ પાઠની આપણે સમાપ્ત કરશું. આશા રાખું છું તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે. ગુડ બાય. થેન્ક યુ.